નિલેશભાઈ જોડે જ છે ને વ્હાઈટ કલરની? હા હા નિલેશભાઈ જોડે જ છે પલ્સર. એમને એમના મિત્રના લીધે અમદાવાદ આપણે અમદાવાદ ટાઈમમાં છે ને એમને 6,000 લેવાના બાકી છે, 30,000 આપ્યા છે. તો 6,000 તમને આપે તો બાઇક મંગાવેલો ને? તો મંગાવે કાલે કીધું નિલેશભાઈ અત્યારે તપાસમાં ગયેલા છે તઈ કાલે બાઇક મળી જશે કીધું તો ખરી એમને. કીધું? હા વાત થઈ ને. નિલેશભાઈ નિલેશભાઈ જોડે જ છે. તો કોઈ મિત્ર ના લેલી છે હવે એ ભાઈ સમજવા તૈયાર નહીં તો શું કરવાનું એને? એ ભાઈ જેની બાઈક છે ને એ સમજવા તૈયાર નહીં, એમ ફોન માર જ કરે છે. નહીં ભાઈ, આજે તમારી બાઈક હોય એવું નહીં ભાઈ, તમારી બાઈક હોય ગમે તે તમને માગે તો ખરા બાઈક યાર. ના કઈ પાડી છે આપણે? ના તો નહીં પાડે કે નથી આલવાનો બાઈક, એવું નહીં કીધું. તારે મારે પૈસાની જરૂર હતી તારે મેં એવું કીધું ભાઈ તારી બાઈક લઈ જા તું, કે હું બાઈક અમદાવાદ મોકલાઈ દઉં છું એમ. કેમ કે મારે પૈસાની જરૂર હતી બહુ ઇમરજન્સી. ના મારી પાસે સેટિંગ નહીં, તમે અમદાવાદ મોકલાઈ દો એમ. આપણી પાસે કોઈ સેટિંગ નથી ભાઈ. નિલેશભાઈ એમને કોઈ મિત્રને આલી છે એટલે હાલ દેશો બાઈક. બાઈક આલવાની કઈ ના પાડે છે આપણે એમને? ના નહીં પાડી પણ એટલે પેલા ભાઈ છે ને વાયા મને ખબર ફોન આવ્યો હતો એ પેલા સંબંધ વાયા નહીં ગયા કે મને કે ઓળખો છો મિત્રો નામ સાંભળેલું છે કરું એટલે મેં ફોન લગાવું રસ્તા છે તો વાત કરું મેં એમ. નિલેશભાઈ જોડે વાત થઈ મારે એમની જોડે. એને કીધું મેં પેલા પલ્સર વાળા ભાઈનો ફોન આવે છે તો કે મેં આજે જ કીધું હતું પણ આજે તપાસમાં ગયા છે કોઈ આરોપીને લેવા માટે આ બાજુ બહાર ગયા છે. એટલે મને એમને કીધું કાલનું કહી દો, કાલે આપણે એમને અમદાવાદ જ બાઈક આલી દઈશું એમ. તમે એક કામ કરો, નિલેશભાઈને ઓળખો છો ને તમે સારી રીતના, બસ વાત કરો ને એમ કે ભાઈ પેલો કરણ વાળો પલ્સર છે ક્યારે આપશો તમે એવું પૂછી લો ને એકવાર. કે મને એમને એવું કીધું કે 2-3 દાડા લાગશે, પછી હું તમારા આગળ જૂઠો પડું તો મજા ના આવે. ફાઇનલ ચર્ચા કરો એકવાર એમની જોડે. મારી વાત સાંભળો, બાઈક હવે નિલેશભાઈના મિત્ર જોડે પોલીસમાં જે ક્રાઇમમાં આલેલી છે એમને આપણે ગાડી, એમને મારાથી કોઈ બાઈક મોકલાવી પડશે તો એ બાઈક ત્યાંથી મળે એવું છે મને સારું. અને સ્પેન્ડરની ફોર્મ જ છે, સ્પેન્ડર મળી જાય તો હું મોકલાઈ આલું ગાડી એમ થઈ. એ તો મને નિલેશભાઈ એવું કહેતા હતા કે બાઈક આપણે આલી ત્યાંથી બાઈક લઈ આવીએ એમ. મેં કીધું તમે એકવાર વાત કરી લેજો. મેં કાલે બી ફોન કર્યો નિલેશભાઈને, મેં કીધું તમે પાર્ટી જોડે વાત કરો, પેલો પાર્ટીનો મારી પર ફોન આવ્યા કરે બાઈક માટે એમ. મને એમને એવું કીધું કે વાંધો નહીં હું ફોન કરું છું પછી, પણ કંઈક તપાસમાં ગયા તો કોઈ આરોપી લેવા એટલે એમનો ફોન આવ્યો નહીં. શું કહું પેલા ભાઈને? વાત કરી લો નિલેશભાઈ જો નંબર છે ને તમારી જોડે નહીં, બસ વાત કરું કે ભાઈ પેલું પૂછારો છે ક્યારે મળશે શું ભાઈ મને કહો તમારે. સ્પેન્ડર છે કે પલ્સર છે? પલ્સર એ સંજેલી વાળા જ ને આપણે નરોજ અરે શું નામ છે નરવતભાઈ. હા એ જ બાઈક એના માટે જ બધા 50 જણના ફોન આવ્યા છે યાર બાઈક માટે. તો આપણે એમને એવું કીધું કે બાઈક આપણે વેચી નહીં નાખ્યું કે કોઈ ક્રિમિનલ નહીં આલ્યું, બાઈક સાઈડ પર છે. પણ હવે કેવું કે તઈ વ્યવહાર આપણો સંબંધ એવો હોય તો પછી ડાયરેક્ટ એમની જોડે નાખ્યા નથી લેવાનું બાઈક. અમુક સંબંધ બી સાચવવા પડે, તમે ધંધો કરો તમને બી ખબર છે, આપણે ધંધો કરતા એટલે આપણને ખબર હોય કેવી રીતના આપણે સંબંધ સાચવવા. બાઈક ત્યાં પેલા જે ભાઈને આપેલું છે એ ભાઈ કઈ બાઈક અમદાવાદ જેવું છે? હા અમદાવાદ છે, ક્રાઇમમાં છે સાહેબ, ક્રાઇમ ઓફિસર છે, એમને આલેલી છે આપણે ચલાવવા માટે. એને એમને મારેલી છે આપણે? દાદા પૈસા લીધા છે ને આપણે ત્યાંથી 30,000 રૂપિયા. આ જે એ પૈસા મારી જોડેથી લીધા, મારે જરૂર હતી એટલે મેં ત્યાંથી લઈ લીધા પૈસા 30,000. તમે એને આપી દીધા પૈસા બાકી પેલા ભાઈને સામે વાળાને? બાકી છે ને પૈસા તો હમણાં કીધું અમને ગૂગલ પે કરી દો, પણ નિલેશભાઈ જોડે વાત થઈ જાય તો પૈસા આલો ને એકવાર એમને એમ. હા તો તમે પૈસા લે તમે પેલા બાઈક આલજો ને સામે વાળો. હા હાલ તૈયારીમાં યાર કેમ આવું બોલો છો? તો ભાઈ તમે ફોન નિલેશભાઈને ફોન કરી નિલેશભાઈ કે નિલેશભાઈને મેં કાલે ફોન કર્યો, મેં પેલા પલ્સર વાળા ભાઈ ગાડી છોડાવવા આવે છે એમને મને એવું કીધું કે હું અત્યારે તપાસમાં છું પછી તને ફોન કરું એમ, પણ એમનો ફોન હજુ સુધી આવ્યો નહીં મારી. હું છતાં એમને કોન્ફરન્સમાં લઈ લો એકવાર, તમે બોલતા ને હું કોન્ફરન્સમાં લઈ લો એમને, હું પૂછી લો તમારે સામે જ પૂછી લો. કોલ કર્યો છે. હલો